કાંકરિયામાં ન્યૂલી ઓપન થયેલ બાલવાટિકા 2.0ની વિઝિટ કરવી છે તો ટોટલ કેટલો ખર્ચો થશે આજે હું તમને જણાવીશ। તો તેના માટે સૌપ્રથમ તમારે પહોંચવું પડશે કાંકરિયાના ગેટ નંબર 5 ઉપર। ત્યાંથી તમારે 10 રૂપિયાની એન્ટ્રી ટિકિટ લઈને અંદર આવતા જ ડાબી બાજુ ઉપર બાલવાટિકા 2.0ની ટિકિટ વિન્ડો આવી જશે, જ્યાં 3 વર્ષથી મોટા તમામ લોકોએ એન્ટ્રી ટિકિટ પેટે ચૂકવવા પડશે 50 રૂપિયા, જેમાં 6 જગ્યાઓની તમે ફ્રી વિઝિટ કરી શકો છો। પહેલું છે કોઈન હાઉસ, શૂઝ હાઉસ, મિરર હાઉસ, ગ્લોવ સ્ટેશન, પાંચમું છે લેન્ડસ્કેપ ગાર્ડન અને છઠ્ઠું છે સેલ્ફી ઝોન। આ ઉપરાંતની જગ્યાઓ ચાર્જેબલ રહેવાની છે, જેમાં હરન ટ્રેન, હેપી રિંગ, રોયલ રાઇડ, રોબોટ, ડાયનોસોર ટ્રેન અને એક્સ વોરિયરના તમારે ચૂકવવા પડશે પર પર્સન 60 રૂપિયા અને આ તમામ એક્ટિવિટીઝ મૂવિંગ એક્ટિવિટીઝ રહેવાની છે। આ ઉપરાંત બાળકોને મજા પડે તેવા ડાયનોસોર પાર્ક તેમજ બટરફ્લાય પાર્કના છે 100 રૂપિયા। તેના પછી તમને જોવા મળશે ઇલ્યુઝન હાઉસ, જેના છે 150 રૂપિયા। બાળકો માટે લેઝી રિવરના છે 70 રૂપિયા, ભૂલભુલૈયા પાર્કના 60 રૂપિયા, મિરર મેઝના 80 રૂપિયા, ફ્લાઇંગ થિયેટરના 200 રૂપિયા। પછી આવે છે આપણા સૌ કોઈનું ફેવરેટ પ્લેસ એટલે કે ગ્લાસ ટાવર, જેના છે 170 રૂપિયા, જેમાં શૂઝ કવર તમને ત્યાંથી આપશે। ત્યારબાદ મડ બાઇકના 7 રાઉન્ડના છે 150 રૂપિયા અને ગરમીમાં સ્નો પાર્કની મજા કરવી હોય તો ચૂકવવા પડશે 450 રૂપિયા। સવારે 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ઓપન રહેતા આ બાલવાટિકાની એકવાર ચોક્કસ વિઝિટ કરવા જેવી છે। આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો બાલવાટિકા આવવાનું વિચારી રહ્યા હોય। ધન્યવાદ।